પાકિસ્તાનમાં પણ પેજ બની ગયું કોકરોચ આવામી પાર્ટી. હવે આ જે પેજ બનાવવામાં આવ્યું છે, અત્યારે લોકો ચોખ્ખું જ કહી રહ્યા છે કે હા, અમે નકલ કરી, પણ અમારો હેતુ પણ એ જ છે. એટલે કે અત્યાર સુધી જે મજાકની વાત હતી, મીમ્સ બનાવવા માટેની વાત હતી, અત્યારે એક સોશિયલ મીડિયા ઉપરનો ટ્રેન્ડ હતો, પણ અત્યારે હવે એવું દેખાઈ રહ્યું છે કે યુવાનોનો જે અસંતોષ છે, યુવાનોનો જે આક્રોશ છે, એ અત્યારે વ્યક્ત થઈ રહ્યો છે. કારણ કે એક સમય હતો કે જ્યારે વિરોધ પ્રદર્શન કરવા માટેના રસ્તાઓ એક સમાન રહેતા. કોઈ પણ હલ્લાબોલ કરવામાં આવે, વિરોધ પ્રદર્શન કરવામાં આવે કે આંદોલન કરવામાં આવે, પણ હવે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે અને આ ડિજિટલ યુગમાં વિરોધનો દેખાવો પણ અત્યારે ડિજિટલી કરવામાં આવી રહ્યો છે. કોકરોચ જનતા પાર્ટી કે જેને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના પેજના ફોલોવર્સને પણ ક્રોસ કરી ગયા, તો હવે પાકિસ્તાનમાં પણ એની શરૂઆત થઈ ગઈ છે. અને જે રીતે મેં વાત કરી કે રોજગાર, શિક્ષણ, મોંઘવારી અને સિસ્ટમ, આ જેટલી પણ બધા મુદ્દાઓ છે તેના પર પણ એ લોકો વાત કરી રહ્યા છે. પાકિસ્તાનની જે પાર્ટીઓ છે, પીટીઆઈ, પીએમએલ-એન અને પીપીપી જેવી મોટી પાર્ટીઓ સામે અત્યારે યુવાનો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. અને આ જે પેજ બનાવવામાં આવ્યું છે, એ પેજ પણ અત્યારે ચર્ચાનો વિષય બની ગયું છે. આ સમગ્ર મુદ્દાને ખાસ પાકિસ્તાનમાં જે પેજ બનાવવામાં આવ્યું છે, અને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.